નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતીઓ માટે સારા સમાચાર। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ થઈ ગઈ છે। તો એક બોક્સનો ભાવ ₹600 થી લઈને ₹1800 સુધીનો બોલાયો છે। તો આ વર્ષે વાતાવરણમાં ફેરફારને કારણે કેરીની આવક ઓછી થઈ રહી છે। તો ગત વર્ષે કેરીના બોક્સનો ભાવ ₹250 થી ₹500 હતો। તો માર્કેટ યાર્ડમાં કેસર ઉપરાંત અલગ અલગ પ્રકારની કેરીઓ બજારમાં વેચાય છે। તો આવનારા દિવસોમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના બોક્સની આવક વધી શકે છે। તો 15 થી 20 દિવસમાં કેરીની ફૂલ સિઝન શરૂ થઈ જશે। બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। એલોન મસ્ક પહેલીવાર આવશે ભારતના પ્રવાસે। તો ટેસ્લાના માલિક એલોન મસ્ક આ મહિનાના અંતમાં પીએમ મોદીને મળવા ભારત આવવાની યોજના બનાવી રહ્યા છે। તો એલોન મસ્ક ટૂંક સમયમાં જ તેમની ભારતની મુલાકાતની જાહેરાત કરશે। તો એવી ચર્ચા છે કે ભારતની મુલાકાત દરમિયાન એલોન મસ્ક ભારતમાં તેમને રોકાણ યોજના અને ઇલેક્ટ્રિક કારની પ્લાન્ટની જાહેરાત પણ કરી શકે છે। તો પ્લાન્ટ માટે ટેસ્લાના સંભવિત સ્થળોમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના ઘણા બધા સ્થળોના નામ સામેલ છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, કમોસમી વરસાદની આગાહી। ગુજરાતમાં આકરી ગરમી પડી રહી છે, ત્યારે ભર ઉનાળે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આગાહી મુજબ 12 અને 13 એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે। તો તે દરમિયાન સુરત, નવસારી અને વલસાડમાં પણ હળવો વરસાદ પડી શકે છે। તો આઈએમડીએ કરેલી આગાહી અનુસાર આવનારા 5 દિવસ હવામાનમાં પલટો આવશે। તો ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજવાળી હવાના કારણે હવામાન બદલાઈ શકે છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, ગરમી વધી, લીંબુના ભાવ પણ વધ્યા। જ્યાં દર્શક મિત્રો ગરમીનો પારો તો વધી જ રહ્યો છે, પરંતુ તેની સાથોસાથ લીંબુનો ભાવ પણ વધતો જોવા મળી રહ્યો છે। તો ગરમી શરૂ થતાં જ છૂટક બજારમાં લીંબુના ભાવ 5 ગણા વધીને ₹200 થી ₹220 પ્રતિ કિલોએ પહોંચી ગયા છે। તો થોડા સમય પહેલા જ હોલસેલમાં ₹40 પ્રતિ કિલો અને રિટેલમાં ₹80 થી ₹100 પ્રતિ કિલોએ લીંબુ વેચાઈ રહ્યા હતા। તો લીલા શાકભાજીની આવક વધતા 5 થી ₹30નો ઘટાડો થયો છે, જે સામાન્ય લોકો માટે રાહતના સમાચાર છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। બીઆરટીએસ ડ્રાઈવર અને કંડક્ટર હડતાલ ઉપર। સુરતમાં મનપા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસના ડ્રાઈવર અને કંડક્ટર હડતાલ ઉપર ઉતરી ગયા છે। તો પોતાના પગારની માંગના કારણે ગઈકાલે હડતાલ ઉપર ઉતર્યા છે। તો તમામ કર્મચારીઓને ભેગા મળીને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું। તો પગારની માંગણીઓને લઈને કર્મચારીઓએ બસોના પૈડા પણ થંભાવી દીધા છે। તો બસની મુસાફરી કરીને નોકરીએ જતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ધોરણ 10 અને 12નું રિઝલ્ટ જાહેર થશે। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ 11મી માર્ચથી શરૂ થઈ હતી। તો આતુરતાથી રાહ જોઈ રહેલા બોર્ડના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા। તો આજે બોર્ડના પેપરની ચકાસણીની કામગીરી પૂર્ણ થઈ જશે અને એપ્રિલના અંત સુધીમાં રિઝલ્ટ પણ જાહેર કરી દેવામાં આવશે। તો આગામી લોકસભાની ચૂંટણીને લઈને આ વર્ષે 1 મહિનો વહેલું બોર્ડનું રિઝલ્ટ જાહેર થનાર છે। જો કે અત્યાર સુધીમાં મે મહિનાના અંતમાં અથવા તો જૂન મહિનાની શરૂઆતમાં પરિણામો જાહેર થતા હતા। ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પીએમ મોદી આવશે ગુજરાતના પ્રવાસે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણીના પ્રચાર અર્થે ગુજરાત આવવાના છે। તો 19 તારીખ બાદ તેઓ ગુજરાતમાં પ્રચંડ ચૂંટણીના પ્રચારનો પ્રારંભ કરશે। તો ગુજરાતમાં 4 ઝોનમાં 6 થી વધુ જાહેર સભાઓને પણ તેઓ સંબોધન કરશે। તો એક દિવસમાં 2 સભા અને રોડ શો બાબતે વિચાર ચાલી રહ્યા છે। તો ગ્રામ્ય વિસ્તારોમાં સભાઓ અને શહેરી વિસ્તારોમાં રોડ શોનું આયોજન થઈ શકે છે। જો કે તેમના પ્રવાસ અંગે સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી નથી। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર, કેજરીવાલના સીએમ પદેથી હટાવવાની અરજી કોર્ટે ફગાવી। જ્યાં દર્શક મિત્રો દિલ્હી હાઈકોર્ટમાંથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટી રાહત મળી છે। તો કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી અરજી કોર્ટે ફગાવી દીધી છે। આની સાથે જ હાઈકોર્ટે અરજીકર્તા ઉપર ₹50,000નો દંડ પણ ફટકાર્યો છે। તો દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ઇન્ડિગો એરલાઇન્સે વિશ્વમાં નવી સિદ્ધિ મેળવી। ભારતીય કંપની ઇન્ડિગો એરલાઇન્સે ઇતિહાસ રચ્યો છે। તો ઇન્ડિગો વિશ્વની ત્રીજી સૌથી મોટી એરલાઇન્સ બની ગઈ છે। તો તેણે માર્કેટ કેપના સંદર્ભમાં સાઉથવેસ્ટ એરલાઇન્સને પણ પાછળ છોડી દીધી છે। તો ઇન્ડિગો એરલાઇન્સનું માર્કેટ કેપ $17.6 અબજ સુધી પહોંચી ગયું છે। તો ડેલ્ટા એરલાઇન્સ $30.4 અબજની માર્કેટ કેપ સાથે વિશ્વમાં પહેલું સ્થાન ધરાવે છે, જ્યારે $26.5 અબજની માર્કેટ કેપ સાથે રયાન
ઇન્ડિયન એર વિશ્વની બીજી સૌથી મોટી એરલાઇન્સ કંપની છે. તો દોસ્તો, ઝડપથી આ સિવાયના બીજા સમાચારની આપણે વાત કરીએ તો અમદાવાદમાં નવતર પ્રયોગ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગરમીને લઈને હીટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. તો અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલ જંકશન ઉપર લાગેલા સીસીટીવી કેમેરાની બાજુમાં પાણીના છંટકાવ કરતા સ્પ્રિંગ કલર લગાવવામાં આવ્યા છે. તો કાંકરિયા વિસ્તારમાં આવેલા પુષ્પકુંજ 4 રસ્તા ઉપર તમામ દિશામાં આ સ્પ્રિંગ કલર લાગ્યા છે. તો આનાથી વાહન ચાલકોને ગરમીથી થોડી રાહત મળશે. તો હાલ આ સ્પ્રિંગ કલર પ્રાયોજિક ધોરણે લગાવવામાં આવ્યા છે. ત્યાર પછી દોસ્તો, આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અફઘાનિસ્તાનમાં હિન્દુઓ અને શીખો માટે મોટો નિર્ણય. તાલિબાને અફઘાનિસ્તાનમાં રહેતા હિન્દુઓ અને શીખોને જમીનો પાછી આપવાનો નિર્ણય કર્યો છે. તો જમીનો પાછી આપવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ જમીનો ઉપર અગાઉની અમેરિકન સમર્થક અફઘાન સરકારના શાસન વખતે કબજો કરવામાં આવ્યો હતો. તો એક અહેવાલ અનુસાર તાલિબાનો લઘુમતીઓને થયેલા અન્યાયનો અંત લાવવા માટે આ પહેલ કરી છે. ત્યારબાદ ઝડપથી દોસ્તો આગળના શેર માર્કેટના સમાચાર પણ સામે આવ્યા છે. શેર બજારમાં ગઈકાલે તેજીનો માહોલ જોવા મળ્યો. તો ગઈકાલે બુધવારે શેર બજારમાં તેજીની રોનક જોવા મળી. તો ગઈકાલે ટ્રેન્ડિંગ સેશન્સના અંતે BSE સેન્સેક્સમાં 354 પોઈન્ટ વધીને 75,038 અંક ઉપર બંધ રહ્યો, જ્યારે NSEના નિફ્ટીના સૂચકાંકમાં 92 પોઈન્ટ વધીને 22,735 અંક ઉપર બંધ રહ્યો હતો. તો બેંક નિફ્ટી પણ ગઈકાલે સુધારા સાથે બંધ રહી હતી. ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ચંદ્રયાન 4ને લઈને મોટા ન્યૂઝ સામે આવ્યા છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોના વડા એસ સોમનાથે ચંદ્રયાન 4ને લઈને મોટું અપડેટ આપ્યું છે. તો એક શાળામાં હાજરી આપવા પહોંચેલા એસ સોમનાથે કહ્યું કે આ મિશન વિકાસની પ્રક્રિયામાં છે. તો અવકાશ સંશોધન એક સતત પ્રક્રિયા છે અને દેશ ઝડપથી પ્રગતિના માર્ગ ઉપર છે. તો આ સિવાય તેમણે કહ્યું કે PM મોદીએ 2040ના દાયકાની શરૂઆતમાં ચંદ્ર ઉપર મનુષ્યને મોકલવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. તો ચંદ્રયાન 3ની સફળતા બાદ એક નવું મિશન શરૂ થશે. આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભાદર નદીમાં કાર ખાબકી 4 લોકોના મોત થયા. ધોરાજી પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. તો ગઈકાલે ભાદર નદીના પુલ ઉપરથી કાર નીચે નદીમાં ખાબકી હતી. તો કાર પાણીમાં ડૂબી જવાથી 4 લોકોના મોત નીપજ્યા હતા. તો કારમાં એક પુરુષ અને 3 મહિલાઓ સવાર હતા, જેઓ પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે. તો કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઈડરને તોડીને પુલની નીચે ખાબકી હતી. તો મૃતદેહોને બહાર કાઢીને PM અર્થે હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર પછી ફટાફટ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની જ વાત કરીએ તો બોર્ડની પરીક્ષામાં ગેરરીતિના 400 કેસ નોંધાયા. ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ વર્ગખંડોના CCTV કેમેરા ચકાસવાની કામગીરી હાથ ધરી હતી. તો ધોરણ 12 સાયન્સના પ્રવાહમાં 226, વિજ્ઞાન પ્રવાહમાં 14 અને ધોરણ 10માં 170 કોપી કેસ સામે આવ્યા છે. તો તમામ કેસની વિગતો શિક્ષણ બોર્ડને મોકલી આપવામાં આવી છે. તો આગામી સમયમાં બોર્ડ આ તમામ વિદ્યાર્થીઓને રૂબરૂ સુનાવણી માટે બોલાવશે. તો નિયત કરેલી સજા પણ વિદ્યાર્થીઓને કરવામાં આવશે. તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાહુલ ગાંધીનું મોટું નિવેદન. તેમણે કહ્યું કે અગ્નિવીર ચીનના સૈનિકો સાથે સ્પર્ધા કરી શકશે નહીં. તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકારની અગ્નિપથ ભરતી યોજના ઉપર નિશાન સાધ્યું હતું. ત્યારે તેમણે કહ્યું કે માત્ર 6 મહિનાની ટ્રેનિંગ લેનાર અગ્નિવીર 5 વર્ષ સુધી આધુનિક અને ટેકનોલોજીથી ભરપૂર શસ્ત્રોથી ટ્રેનિંગ લઈ રહેલા ચીની સૈનિકો સામે કેવી રીતે લડી શકશે. તો આ સિવાય રાહુલે વચન આપ્યું હતું કે જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો તે અગ્નિવીર યોજનાને ખતમ કરી દેશે. તો દોસ્તો આ અંગે તમારું શું નિવેદન છે ફટાફટ નીચે કોમેન્ટ કરીને અમને જણાવજો. તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. સપાનો ચૂંટણી ઢંઢેરો. જ્યાં દર્શક મિત્રો દર મહિને 500 રૂપિયા મોબાઈલ ડેટા ફ્રી, તો નાના ખેડૂતોને 5000 રૂપિયા માસિક પેન્શન. સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. તો સપા ચૂંટણી ઢંઢેરામાં અધિકારોની વાત પણ કરવામાં આવી છે. તો સામાજિક ન્યાયતંત્ર, લોકતંત્ર બચાવવું, મીડિયાની આઝાદીનો અધિકાર વગેરે છે. તો 2025માં જાતિગત વસ્તી ગણતરી 2029 સુધી સૌને ન્યાય આપવાનું વચન પણ આપવામાં આવ્યું. તો સપા પ્રમુખ અખિલેશ યાદવે જણાવ્યું કે ખેડૂતોને દેવું માફ કરવામાં આવશે. તો ખાનગી ક્ષેત્રે તમામ વર્ગોની ભાગીદારી અપાશે. તો દૂધ સહિત તમામ પાકની MSP પણ અપાશે. તો કાયદેસર ગેરંટી તરીકે ખેડૂતોને SP, ખેડૂતો માટે સિંચાઈની મુક્ત વ્યવસ્થા પણ આપવામાં આવશે.
ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, છેલ્લા દિવસે ભીડ થશે તો પોલીસ ભરતી પ્રક્રિયા ઉપર હસમુખ પટેલની ઉમેદવારોને મોટી અપીલ. ગુજરાતમાં પોલીસમાં લોકરક્ષક અને પીએસઆઈ સહિતની ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે. ત્યારે ગઈકાલે પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા ટ્વિટર ઉપર એક પોસ્ટ કરીને ઉમેદવારોને ઝડપથી ફોર્મ ભરવા માટેની અપીલ કરી હતી.